હેલો ગાઈસ, તો આજે હું મગનું શાક બનાવવાની છું। મગનું શાક બનાવવા માટે આપણે પહેલાં સમારેલી ડુંગળી, ટમેટાં અને કોથમીર લઈ લઈશું। ત્યારબાદ ખાંડેલા લસણમાં 1 ચમચી તીખી ચટણી ઉમેરીશું। 1 ચમચી કાશ્મીરી ચટણી પણ ઉમેરીશું। ત્યારબાદ 2 ચમચી ધાણા જીરું ઉમેરીશું। અડધી ચમચી હળદર ઉમેરીશું। અડધી ચમચી હિંગ ઉમેરીશું અને સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું। ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેશું। આ રીતના પેસ્ટ બનાવી લેશું। ત્યારબાદ કુકરમાં 5 ચમચી તેલ નાખીશું અને 1 ચમચી રાઈ નાખીશું। ત્યારબાદ 1 ચમચી જીરું એડ કરીશું। ત્યારબાદ સમારેલી ડુંગળીને એડ કરી લેશું। ડુંગળીને હલાવી અને થોડી દેર પકાવવા દેશું। ત્યારબાદ સમારેલા ટમેટાં પણ ઉમેરી લેશું। ડુંગળી અને ટમેટાં બંને હલાવી લેશું અને પકવવા દેશું। ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી લેશું અને હલાવી લેશું। હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે। મસાલાને એક વખત હલાવી લેશું અને તેની અંદર મગ ઉમેરી લેશું। આ રીતે મિક્સ કરી લેશું। પહેલાં થોડું પાણી એડ કર્યું હતું, હવે હલાવી લેશું। હવે તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીશું। હવે આપણે કુકરને પેક કરી લેશું અને 4-5 સીટી થવા દેશું। ચાર 5 સીટી થઈ ગઈ છે। આપણે જોઈ લેશું કે મગ બફાઈ ગયા છે કે નહીં। હવે આપણે મગને હલાવી લેશું અને તમે જોઈ શકો છો કે મગ બફાઈ ગયા છે। ત્યારબાદ કોથમીર એડ કરી લેશું અને હલાવી લેશું।
તો બની ગયું છે આપણું મગનું શાક. કેવું બન્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.